જય માતાજી મિત્રો, આજ કાલ 5 વાગ્યાનો વરસાદ ચાલુ છે, અત્યાર સુધી આવતો હજી આવે જ છે. અને અહીંયા પાણી એટલું આવી ગયું છે ને વાત પૂછો, જોઈ લ્યો. નકરું પાણી જ આવે. હવે આપણે બસ સ્ટેન્ડ જઈએ, ફાકી બાકી ખાઈ આવી, એવું કરી આવી. હમણાં આપણી બાકસું આવે. હમણાં આપણે જાદુના વ્લોગ નાખતા નહીં, કારણ કે કામે સડી ગયા ને, એટલે આપણે બુધવાર રજા હોય ને ત્યાં ટાઈમ જડે વ્લોગ નાખવાનો. આપણે કબૂતરાને સાઈન નાખી, ઘીરેથી નીકળી એવા અહીંયા પડી હતી, આ તો ખાલી થઈ ગઈ હતી એટલે નાખી. ટાઈટના કબૂતર ભૂખા થાય ને એટલે ભાઈ લો યો. આપણે ફાકી બાકી ખાઈ લીધી છે અને રીલ ઉતારવા આવ્યા હતા. રીલે ઉતારી લીધી એકાદી, હજી એકાદી બે ઉતારી લઈ. પાણી જો ભરાણું હોય. અમે મંદિરે આવી ગયા અને આજે આપણે રજા રાખી દીધી છે, વરસાદ ફૂલ એટલે જોઈ લો. આ બધા કોબરા ગેંગના માણસો. ભવ્ય તું કંઈક કહેતો હતો ને, બોલ દો. મિત્રો, આજે ખૂબ હવામાનની આંબાલાલ કાકાની આગાહી હોવાથી આજે આપણે બધા મોજના તોરા છૂટે એવા દિવસો આવી ગયા અને સ્કૂલમાં જાય રજા રાખી દીધી એટલે આપણે નોકરી ધંધામાં રજા હે. એટલે ટૂંકમાં આપણે ઉપરથી જ હવામાન ખાતાએ લખી નાખ્યું છે કે આજે રજા રહી છે, એટલે ઉપરથી મારે કોલેજમાં રજા આવી ગઈ છે. એ તો આંબા કાકાને મેં ફોન કર્યો હતો મોટા, ત્યાં તમારે બધા રજા આવી છે. ગૂગલ ની પાછું મારે ને એ મારો ઇન્દ્રદેવ નો ભૂ આંબાલાલ કાકા. જો આવા ધંધા કરી અમે ફાકી ખાવા જઈએ છીએ અને મોટરસાઇકલ ઉપર છત્રી રાખી છે. અમારો જુગાડ છે. તમારે કોઈને આવું કરવું હોય તો આપણે ઓર્ડર આપી શકો. ઓર્ડર ઉપર આપણે કામ કરી, બરોબર છે. અને અમે 2 જણા હોય આવી કરી દે, અમારા સિવાય કોઈ કરી ન શકે. જોઈ લો. બાકી આ મારું રંગીલું શિવરાજગઢ. એ ભાઈ તમે છત્રી લઈને બહાર ન નીકળતા, ને કે તમારે છત્રી થઈ ગયા કાગડો. લાઈક ખરાબ હોતું. એકલો ચોકલેટ ખાઈએ પણ કોઈ દી એમ ન કે ખવડાવવું. જો મરી ગયો, ખાઈ ગયો. હવે અમે ઘરે જઈ ચા પાણી પીવા. આઈ રહ્યો નજારો ફૂલ બાકા જીતી. હજી એક નીકળી એલા ચોકલેટ એટલે તારે ખવડાવી દે ને ખાઈ જાય ઢાયગા. એવું છે કે નહીં એ જગ્યાએ હક નહીં લેવા દે. હાઈ થઈને તો હોરી નો કઢાવું તો દેવ મટી જાવ ભાઈ. વાંધો નહીં. આમાં મુકાંગ ઉકાંગ ફાવ એમાં ખાવી ખાય ભાવ. બોલો જુબા કેસરી. અને અમારા ગામમાં ભાઈ નદીઓ ભરાઈ ગઈ. આમ જોઈ લે એટલે કાંઈ ન ઘટે. તમારા ગામમાં આવી નદીઓ ભરાણી તો કોમેન્ટ કરી નાખો. બાકી આવી રહ્યો નજારો. આમેથી આવેલો હવે ખૂટ્યો આવી રહ્યો નજારો. ઘરે ભૂગી ગયા ને, ઘરે બધા સૂતા છે. ત્યાં બાયનું તો ખખડાયું છે. હમણાં જોજો ગાયર આવવાના છે. અમે ગેટે રીલ ઉતારવા આવ્યા હતા. આ રીલ ઉતારી છે આમ વારી. રીલ ઉતારીને બેઠા એ ઢાઢો પવન આવે હાઈ ક્લાસ. વાતાવરણ થઈ ગયો ચકાઈ આમ, કાંઈ ન ઘટે એવું. જોઈ લ્યો તમે શિવરાજગઢનો નજારો. રાજકોટમાં સંદીપ પંડ્યા
અને શિવરાજગઢમાં જેડી ઓરા હો, બાકી ફૂલ બાકા જીકી હો, ઉડે તો જ આ પાછા અમે બધે ભેગા થઈ અને કાંઈ ફોન આ બાજુ કરતો મને જરી કંઈ સેટિંગ નહીં આવે અને અમે બધા ભેગા થઈને ઢીંગલાવાળી રીલ ઉતારીએ. હા ઇન્ડિયા તમે જોઈ લ્યો આ બધી કોબરા ગેંગ. જય હો ભાઈ એમ આ બધા પ્રોગ્રામ કરે છે કયું ને મારી વાહે લાગી ગયા. જો પેલા અમારે ઘરે બની ગયું હોય હમણાં દિન ભાઈ આ પડી તે જેમ ગાયરું ખાતી ને એમ અમારે ખાવી પડે. આપણે એક ગાયર નથી ખાધી. કાઈ મહેનત મારી મમ્મી અહીંયા જ છે પણ એ ના પાડશે તમે ખોટી રહેવા દો. આપા તો હાલ પૂછીએ રંધાઈ ગયું હોય એલા હાલ તું રંધાઈ ગયું હોય હાલ તું લાઈટ તો ના મમ્મી ક્યાં બેઠા